પોતી જ છેતરાય છે. એટલે હિરણ્યકશિપુ ને ઘેર જ માગ કહેતા વરદાન માગ્યું, લોઢે ન મરું, લાકડે ન મરું, રાતે ન મરું, દિવસે ન મરું, 12 મહિનામાંય મારું મોત નહીં. બ્રહ્માજી કે જા તથાસ્તુ, જા તથાસ્તુ. અને હવે મને અમર બનાવી દો, હું મરું જ નહીં. બ્રહ્માજી કે એ વાત ખોટી, અમર હું પણ નથી તો તને કેમ અમર બનાવ્યું? મારે શરતી અમર પણ તું માગી હે. બ્રહ્મા જાશે, બ્રહ્માણી જાશે, જાશે રાજા ને રાણી. જ્યારે સમય પૂરો થાય ત્યારે બ્રહ્માનો નાશ થાય છે, બ્રહ્માણીનો નાશ થાય છે. હું જ અમર નથી તો તને ભાઈ કેમ અમર બનાવી શકું? એટલે આવું બધું માગી લીધું. ગમે એવો કિલ્લો કરીએ પણ ઈશ્વર કાચની પેટીમાં હોય ને, વિજ્ઞાને પ્રયોગ કર્યો તો કાચની પેટીમાં રાખ્યો તોય નીકળી ગયો. એમાં ફાંડું પાડવાની ત્રેવડ છે. એક લોહી બનાવવાનું કોઈને હોપ્યું નથી, અને જીવ કેમ આવે છે ને કેમ જાય છે એ કોઈને હોપ્યું નથી. ભગવાને એ દોરી એના હાથમાં રાખી છે. એટલે કીધું કે મેં મરણ ને મૂંગાઈ એ કોઈના હાથમાં નથી. થયો મદમસ્ત, વરદાન પામી અને આખા જગતને એવા સંતોને તેદુનો મને એમ લાગે કે આ પાઠ થયો છે. જે પાઠ માંડે છે ને, તેદી સંતો અભણ હતા અને એકાંતમાં હિરણ્યકશિપુ ભજન કરવા ન દેતા. એટલે જંગલમાં જઈ ફરતું બાંધી અને કોઈ ત્યાં આવી ન હગે, કોઈને ખબર ન પડે એ રીતે ધરતી માથે આ શરીરનું ચિત્ર દોરી અને ન્યા આત્માને ઓળખાણ કરી અને સત્સંગ કરતા. તેદુનું એમ લાગે કે આ બંધ કરી દે, કે બંધ કરવાની જરૂર શું છે? હે? અને બીજી રીતે આ દેહરૂપી મકાનની અંદર આત્મારૂપી રામોપીર ગુપ્ત છે. દેહરૂપી આ દેહ છે ને એ પાઠ છે. આપણે પાઠનું વર્ણન કરેલું છે મંડપનું બધાયનું. એ ન્યા ગુપ્ત રહી અને ભજન સત્સંગ કરતા. હવે આનું શું કરવું? તો કે હવે સંતનો જન્મ થઈ ગયો છે, હવે થોડોક ટાઈમ જારવો. અને પ્રહલાદ રાજા શોકી કરે છે. ગામને શેડે કુંભાર જ્ઞાતિમાં શ્રીબાઈ સતી અને કરણો કુંભાર રહે છે. ભૂમિમાં કે ભોંયરા ગરાવી અને અંદર ઉતરીને ભજન કરતા, નકર મારી નાખે. શ્રીબાઈ ભૂમિ મારે, સતીએ ભોંયરા ગરાવ્યા, એ ભજન છે. જાતના હતા એ કુંભાર, અંદર ઉતરીને ભજન કરતા. અને પ્રહલાદ શોકી કરે છે. શોકી કરતા કરતા 2 માણસ નિભાડો હરગાવી અને પોતાને ઘેર જાય છે. શ્રીબાઈ સતી કહે છે કે ભગત, ભજન સત્સંગનું આજ મોડું થઈ જાય, હાલ્યા રહ્યો, આપણે ટાઈમ થઈ ગયો. ભગવાનને આરતી પૂજા આ તે કરવાની છે, રામ રઘુનાથ ને આરતી ઉતારવાની છે. જય આવી વાતો કરતા કરતા જાય છે. એ પ્રહલાદ સાંભળી ગયો. સાંભળતા સાંભળતા ત્યાં તો એક બિલાડી આવી એટલા બધા ઠેકડા મારે છે. પ્રહલાદી ઓલ્યું તો બહુ ન કાને ધર્યું, પણ બિલાડી ઠેકડા મારે છે ત્યારે ખબર પડી કે ઓહો, કુંભાર ગજબ કરી નાખ્યું. તો કાં આ બિલાડીના બસલા માટલામાં રહી ગયા અને નિભાડામાં આગ પ્રગટાઈ ગઈ છે. હવે પાપ ભોગવવું પડે. તો કે એ આપણે ક્યાં સહાય નહીં કર્યું? તો અગ્નિ માથે અજાણ ત્યાં પગ દે તો ન બરે? બરવાનું જ, ભોગવવું પડે. શ્રીબાઈ સતીને દેહનું ભાન ભૂલાઈ ગયું અને બોલાઈ ગયું કે એ બેન, અમે જો રામ રઘુદાસની સત્યથી ભક્તિ કરતા હોય તો તારા બસલાનો વાળ વાંકો ન થાય. જા, તારા બસલાને મારો રામ રઘુનાથ
કંઈ નહીં થવા દે. અને પ્રહલાદે આ બીજી વાત સાંભળી, તરત ડેલી ખટપકારી ઉગાડો. જોઈ તો હા અમે પ્રહલાદ ઉભો છે. મારા બાપ હરણ્યકશ્યપ, દુનિયામાં કોઈ ભગવાન નથી, તારો રામ રઘુનાથ કોણ? હવે આને એમ થયું કે હવે આમાંય મરવાનું જ છે ને ફાંસી ચડવાનું જ છે. હવે તંબોળ સાવ્યા ને હવે આવેરી હું સાવવી, શાહ લેવા જવું ને દુણી હું હતાડવી. બા શાહ છે તો કે દુણી હોત તો કે આ રહી ઠેડા પસવાડે કાઢી નકરી લઈ આવો ને. શાહ લેવા જવું ને દુણી હું હંગરવી હતાડવી. એટલે કરણે કુંભાર ને શ્રીબાઈ સતીએ ભગવાનને સોંપી દીધું કે હવે હાસું તારા નામ પર આ દેહ પડી જાય તો ઈશ્વર હવે અમને સંતોષ છે. સોંપી દીધું ભગવાનને. પ્રહલાદને કહી દીધું કે બાળક હા હાસું કહી દેવું, ભલે ફાંસીએ તારો બાપ ચડાવી દે હવેરી, પણ મારો રામ રઘુનાથ સિવાય એક તણખલું ન હલે. તારો બાપ તો સત્તાના બળે અને બળથી અને વરદાનને બળી હું હરણાકશ ભગવાન છે એમ કેવરાવેશ, બાકી મારો રામ રઘુનાથ છે અને છે. 3 વાર છે. પ્રહલાદ કે એમ છે તો કે હા. તો કે આ નિભાડો હરગાવી દીધો છે બરાબર? તો કે હા. એમાં બિલાડીના બસલા છે બરાબર? તો કે હા. હવેરી જો ઈ બિલાડીના બસલા હાજા ન નીકળે, બરીને ભસ્મ થઈ જાય તો મારા બાપને કહીને શોકમાં તમારો શિરછેદ થાય છે. અને જો જીવતા બસલા નીકળે તો આ પ્રહલાદ તમારો જીવનભર દાસ થઈ જવાનો. નિભાડો એટલે આ જગત, આધ્યાત્મિક વાત. આ જગત છે ને એ નિભાડો છે. ત્રિવિધિના તાપની અંદર આ જગત હળગે છે. પણ કોઈ સંતના શરણની અંદર પંજાને નીચે એ સાયામાં રહી જાય ને તો એ હંડલું કાસું રહી જાય. પેલાના જમાનામાં ઘંટી દરતા દાણા. કબીર સાહેબે કીધું કે ચલતી સખિયા દેખ કે કબીરા બેઠા રોય, આ દોનો પલ કે બીચ में સાબિત રહા નહીં કોઈ. 2 ઘંટીના પડ હોય એને ઘંટીથી દાણા દરતી હોય માતાઓ, જેટલા નાખે એ ઓરાઈ જાય, લોટ થઈ જાય, ભેડાઈ જાય. પણ જે ખીલો હોય, ખીલાને ફરતા દાણા પીડાવીને એ આબાદ રહી જાય. એટલે આ આકાશરૂપી એક પડ અને એક આ ધરતીનું પડ, એ સકી આ ઘંટી ફરે છે. અને જેટલા ઓરાણા એટલા બધા ભૂહાઈ જાય છે, હરગી જાય છે, લોટ થઈ જાય છે. પણ જેની સદગુરુ અને સત્ય નામનો ખીલો પકડી રાખ્યો ને એ અમર થઈ જાય. આ ખીલો કોઈ દી મૂકવો નહીં. શીશરે પડે ને જેનું ધડ લડે એ સોય મરજીવા કહેવાય. મેરું ડગે પણ મન નો ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણસે નહીં, ઈ છે મારા સંતોનું પ્રમાણ. એટલે કાયમને માટે એ ખીલો પકડી રાખવો. સત્ય નામને ગમે એટલું દુઃખ પડે, ગમે એટલું સુખ આવે તો સકી ન જાવું, સુખમાં સકાય નહીં. અને ગમે એવું દુઃખ પડે તો દુઃખમાં રડાય નહીં. એક ખીલો પકડી સત્ય નામનો જીવન જીવવું. જગતની અંદર પ્રહલાદ અમર થયો ને એમ તમે પણ અમર થઈ જાઓ. એમ તમે પણ અમર થઈ જાઓ. એટલે સંતોએ, મહાપુરુષોએ સદગુરુનું વર્ણન બહુ કર્યું છે, બહુ. એટલે કીધું છે, આરતી કરું મારા હરિ ગુરુ સંત, ટાળ્યા રે સર્વે પંગ, એ 84 ના બંધ, હરિ ગુરુ દેવની
આરતી કરી લઉં વારણા અને ધરું ચરણ કમલમાં ધ્યાન આરતી કરી લઉં વારણા અધરું ચરણ કમલમાં ધ્યાન સદગુરુને શિષ સોંપતા ભાઈ મારા ટળી ગયા દેહના અભિમાન હરિ ગુરુ દેવની જી મારા ટળી ગયા દેહના અભિમાન હરિ ગુરુ દેવની તેરે આરતી કરું મારા હરિ ગુરુ સંત ચડ્યા રે સર્વે બંધ હે સોરાસીના હરિ ગુરુ દેવની આર એ આર સદગુરુજીની શોભા શું કહું અને આ મુખથી વર્ણવી ન જાય સદગુરુની શોભા શું કહું અને મુખથી જણવી ન જાય શિવ બ્રહ્મા પણ જેને સ્તુતિ કરે એ જેના વેદ વિમળ જસ ગાવે હરિ ગુરુ સંતની આરતી જેના વેદ વિમળ જસ ગાવે હરિ ગુરુ દેવની આરતી સંત કડ્યા રે સર્વે ભંદ હે સોરાસીના ભંદ હરિ ગુરુ દેવની આર એ આર સુરતા મારી સુન થઈ અને મારી વ્રતિ પામી વિરામ વિરામ સુરત મારી સુન થઈ અવ્રતિ પામી વિરામ જન્મ મરણ ને મારી બે મટી ગઈ હું તો પામી શું પદ નિર્વાણ હરિ ગુરુ સંતની આ
ચડ્યા રે સર્વે ભંગ હે સોરાસી ના બંધ હરિ ગુરુ દેવની આરતી હરિ ગુરુ દેવની મનો ભાવે ગુરુએ મેર કરી સુખ આપ્યા અમને અપાર અરે મનો ભાવે ગુરુજીએ મહેર કરી સુખ આપ્યા અપાર અંતરની સક્ષુ મારી ઉઘડી મેં તો જાણ્યું છે યા બ્રહ્મ માયાકાર હરિ ગુરુ દેવની આરતી હું તો હરિ ગુરુ દેવની આરતી આરતી કરો મારા હરિ ગુરુ સંત ચડ્યા રે સર્વે ભંગ હે સોરાસી ના રે બંધ હરિ ગુરુ દેવની અખે પદ અવલોક્યું આવા સદગુરુને કરી લ્યો ખોજ અખે પદ અવલોક્યું કરો ને કોઈ સદગુરુનો સંગ અંતર્યામી વાલો છે આત્મા વાલો મારો આવીલ સારે પોતાની આવી મોજ હરિ ગુરુ દેવની આરતી પોતાની આવી મોજ હરિ ગુરુ દેવની આરતી કરું મારા હરિ ગુરુ સંત ચડ્યા રે સર્વે ભંગ હે સોરાસી ના બંધ હરિ ગુરુ દેવની સદગુરુ